સુરત સ્માર્ટ સિટી છે, પરંતુ આ સ્માર્ટ સિટીમાં બસનો ટેક્સ ભરવાનો બાકી હોવાનું સામે આવ્યું છે, જેથી 130 જેટલી બસને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરના નામે નોંધાયેલી 130 સિટી બસનો ટેક્સ ભરવાનો બાકી હોવાથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કમિશનરના નામે નોંધાયેલી 130 સિટી બસનો ટેક્સ ભરવાનો બાકી હોવાથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. વીતેલા 4-5 મહિનાનો ટેક્સ બાકી હોવાથી ઓડિટમાં ટેક્સની રિકવરી નીકળતા રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે બસ બ્લેકલિસ્ટ કરવા માટે આદેશ આપ્યો છે. વાહન વ્યવહાર કમિશનરના આદેશને પગલે સુરત આરટીઓએ 130 બસને બ્લેકલિસ્ટ કરી દીધી છે. બસ બ્લેકલિસ્ટ કરી દેતા હવે નામ ટ્રાન્સફરથી માંડીને ફિટનેસ જેવી કોઈપણ પ્રકારની કામગીરી થઈ શકશે નહીં. સુરતની સ્માર્ટ સિટી બસનો ટેક્સ ભરવાનો બાકી છે. પાલિકા અન્ય મિલકતોને તાળા મારે ત્યારે સિટી બસનો ટેક્સ બાકી હતો. સિટી બસનો કોન્ટ્રાક્ટ પૂરો થતા કોન્ટ્રાક્ટરે ટેક્સ ભરવાનું ટાળ્યું હતું, ત્યારે પાલિકા કમિશનરના નામે નોંધાયેલી 130 બસનો ટેક્સ બાકી હોવાથી બસને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. ઓડિટમાં ટેક્સની રિકવરી નીકળતા બસ બ્લેકલિસ્ટ કરવા વાહન વ્યવહાર કમિશનરે આદેશ કર્યો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.